આજે ઉઠ્યા ને બાઇકમાં જોયું તા તો પંચર પડ્યું, તો હવે આપણે લઈને જઈએ છીએ બાઇક અને પંચર કરાવવા. આપણે ફટાફટ પહોંચી ગયા પંચરવાળાની દુકાને. નાવાનું બાકી હતું, ફટાફટ જઈને જઈને પાછા આવ્યા તો પંચર થયું નહોતું. પંચર બનાવતા હતા કાકા. પંચર બનાવીને નવરા થયા અને આપણે નીકળી ગયા દુકાને જવા માટે. દુકાન જતા હતા ને રસ્તામાં આજનું વાતાવરણ વરસાદ પડે એવું જ લાગે છે, પણ વરસાદ તો આવ્યો નથી. પણ લાગે છે ખરા કે દુકાન પતતા પતતા કદાચ વરસાદ આવશે. રસ્તામાં જતા જતા વરસાદ તો આવ્યો ને, પણ ગાયોનું ઝુંડ જોવા મળ્યું. તો આપણે વિચાર્યું કે આ બધી ગાયોને એક ફ્લેટ આપી દે. પણ ગાયોને ફ્લેટ આપતા વિચાર્યું કે આપણી પાસે ફ્લેટ નહીં, ગાયોને ક્યાંથી ફ્લેટ આપી ગયા છે દુકાને. આજે આવ્યું બીજું પાર્સલ, તો એ પાર્સલ આપણે ખોલી લીધું ને બધો સામાન છે. બીજો બચેલો સામાન આપણે પર લઈશું. આવી રીતે ગોઠવી દીધો છે આપણે. બીજો સામાન થોડો ગોઠવાનો બાકી છે, આપણે ગોઠવીએ છીએ. બચેલો સામાન જે મૂકવાનો હોય તો આપણે મૂકી દીધો છે. જે લગાવવાનો સામાન હતો એ બધો આપણે લગાવી દીધો છે. જે વધ્યો હતો એ બધો સામાન બહારની સાઈડ લગાવ્યો છે, જે હતો એ બીજો અંદરની સાઈડ લગાવ્યો છે. જો આપણી દુકાન કેવી લાગે છે એમ. આપણે જે બે ગણપતિ સેટઅપ બનાવ્યા હતા એ છે, જેની પ્રાઇસ એકદમ રિઝનેબલ છે. જો કોઈને જોઈતું હોય તો કોમેન્ટ કરજો, આપણે એમને બેસ્ટમાં બેસ્ટ રેટમાં આપી દઈશું. આજે આપણા ઘરે ગણપતિનું ડેકોરેશન કરવાના છે, તો ફટાફટ આપણે દુકાનની વસ્તી કરીને આજે વહેલા ઘરે જવાના છે. તો આપણે ઘરે જઈએ છીએ, નીકળીએ છીએ હવે ઘરે જવા. ગણપતિ ડેકોરેશનની તૈયારી ચાલુ કરી દીધી છે. આપણે ટેબલના 4 એંગલો લઈને આવ્યા છીએ. બીજો સામાન લેવા જઈએ છીએ. ગણપતિનું કામ અડધું થયું છે. આ ભૂરા ભાઈ એક બાજુ થાંભલો પકડીને ઉભા. હા, આ ભાઈ થાકીને બેસી ગયો, વહીવટ કરે બેઠા બેઠા. એક ભાઈ અહીં બાંધે. પાઇપો બાંધીને થાક્યા ને આપણે અહીં બેઠા અંદર. ફ્રીજમાં જઈને જોઈને ચોકલેટ પડી હતી, તો આપણે ખાવા લાગ્યા ચોકલેટ. ચલો આજનો વિડીયો અહીંયા સુધી. મળે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ નાઇટ. જો વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.